હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 13 ફેબ્રુઆરી 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો વિડીયોને અંત સુધી નિહાળજો. તો ચાલો શરૂ કરીએ વિડીયોને. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં HAL દ્વારા તેના તાલીમી વિમાન HJT-36નું નામ શું રાખવામાં આવ્યું છે? તો આ જે વિમાન છે HJT, એનું નામ બદલી અને અત્યારે શું રાખવામાં આવ્યું છે? તો હાલમાં જ HJT-36નું નામ બદલી અને યશસ નામ છે તે રાખવામાં આવ્યું છે. માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, યશસ. તેના વિશે વાત કરીએ. સૌપ્રથમ વાત કરીએ આપણે કે HAL. HAL નું ફૂલ ફોર્મ શું છે? તો HAL નું ફૂલ ફોર્મ છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. આ તેનું ફૂલ ફોર્મ છે અને તેમના દ્વારા તેમનું જે મુખ્ય જેટ તાલીમી વિમાન હતું, જેનું નામ હતું HJT-36, તેનું નામ બદલી અને હાલમાં યશસ નામ છે તે રાખવામાં આવ્યું છે, જેમ તમે અહીં સ્ક્રીન ઉપર છે તે જોઈ શકો છો. અને આ ફેરફાર છે તે વ્યાપક ફેરફારો બાદ કરવામાં આવ્યો હતો, જેનાથી વિમાનની ઉડાન લાક્ષણિકતા છે તેમાં સુધારો થયો હતો. ત્યાર પછી જોઈએ બીજો પ્રશ્ન છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મહિલા અને બાલિકા વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ 11 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા અને બાલિકા વિજ્ઞાન દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ઇન્ટરનેશનલ ડે ઓફ વુમેન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ આ છે તે 11 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. શા માટે ઉજવવામાં આવે છે? તો કે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં મહિલાઓ અને છોકરીઓની નોંધપાત્ર સિદ્ધિઓ અને યોગદાનને માન્યતા આપવા માટે દર 11 ફેબ્રુઆરીએ આ દિવસ છે તે ઉજવવામાં આવે છે. અને આ જે આંતરરાષ્ટ્રીય મહિલા અને બાલિકા વિજ્ઞાન દિવસ હતો તે 10મો હતો અને તેની થીમ હતી વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓની કારકિર્દીનું અન્વેષણ અને વિજ્ઞાનમાં તેમનો અવાજ. ત્યાર પછી જોઈએ તાજેતરમાં ભારતીય સેના અને ભારતીય વાયુસેના દ્વારા કયો સંયુક્ત લશ્કરી અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ ભારતીય સેના અને ભારતીય વાયુસેના દ્વારા વિંગ્ડ રેડર છે તે અભ્યાસ છે તે સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર બી છે તેનો સાચો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ આપણે તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ભારતીય સેના અને ભારતીય વાયુસેના દ્વારા પૂર્વી થિયેટરમાં વિંગ્ડ રેડર નામની સંયુક્ત લશ્કરી કવાયત છે તે સફળતાપૂર્વક હાલમાં પૂર્ણ કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ તાજેતરમાં થાઈપુસમ 2025ની ઉજવણી ક્યાંથી ખૂબ જ ધૂમધામથી શરૂ થઈ છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આ જે ઉજવણી છે તે તમિલનાડુ રાજ્યમાં થાય છે અને ત્યાંથી શરૂઆત થઈ છે. માટે ઓપ્શન નંબર એ છે તેનો સાચો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો પહેલાં તો આ જ તહેવાર છે થાઈપુસમ, આ તહેવાર છે તે ક્યાં ઉજવવામાં આવે છે? તો કે મુખ્યત્વે દક્ષિણ ભારતમાં આ તહેવાર છે તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ દિવસે ભગવાન કાર્તિકેય છે તેમની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત આ જે તહેવાર છે તે શ્રીલંકા, આફ્રિકા, અમેરિકા અને થાઈલેન્ડ જેવા અન્ય દેશોમાં પણ જ્યાં તમિલ સમુદાયના લોકો છે ત્યાં આ તહેવાર છે તે ધામધૂમથી ઉજવાય છે. ત્યાર પછી જોઈએ હવે તમિલનાડુ. તમિલનાડુ છે તેને તમે ભારતના નકશામાં તેનું સ્થાન છે તે જોઈ શકો છો. રાજ્ય તરીકેનો દરજ્જો છે તેને 26 જાન્યુઆરી 1950માં મળ્યો હતો. હાલની તેની રાજધાની છે તે ચેન્નઈ છે અને સૌથી મોટું શહેર પણ ચેન્નઈ છે. હાલના રાજ્યપાલ છે રવિન્દ્ર નારાયણ રવિ અને મુખ્યમંત્રી છે M.K. સ્ટાલિન. તમિલનાડુ છે તે દક્ષિણ ભારતના 4 રાજ્યોમાંનું એક મોટું રાજ્ય છે. ભારત દેશનું બીજું સૌથી મોટું ઔદ્યોગિક રાજ્ય છે અને તેનું પાટનગર આપણે જોયું. અને ચોથું સૌથી મોટું શહેર છે ભારતનું ચેન્નઈ. અને 1968માં મદ્રાસનું નામ બદલી અને તમિલનાડુ છે તે કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ જોઈએ તાજેતરમાં પંકજ અડવાણીએ ભારતીય સ્નૂકર ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ પંકજ અડવાણી દ્વારા ગોલ્ડ મેડલ છે તે જીતવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે પંકજ અડવાણી અને તેઓના દ્વારા ઇન્દોરના યશવંત ક્લબ ખાતે આયોજિત ઇન્ડિયન સ્નૂકર ચેમ્પિયનશિપમાં તેઓના દ્વારા 36મો રાષ્ટ્રીય ખિતાબ તેમનો પોતાનો અને 10મો સ્નૂકર ખિતાબ છે તે જીતવામાં આવ્યો હતો. નેક્સ્ટ જોઈએ તાજેતરમાં કોણે સ્પિનર સ્પોર્ટ ડ્રિંક લોન્ચ કર્યું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ રિલાયન્સ દ્વારા આ જે સ્પિનર્સ સ્પોર્ટ્સ ડ્રિંક છે તે લોન્ચ કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જે FMCG શાખા છે તેમના દ્વારા રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે તેની નવી બ્રાન્ડ સ્પિનર છે તે લોન્ચ કરી છે. અને આ સ્પિનર છે તે એક સ્પોર્ટ ડ્રિંક છે અને તેઓએ હાઇડ્રેશન ડ્રિંક સેગમેન્ટમાં પ્રવેશ છે તે પણ કર્યો છે.
અને આ છે તે શ્રીલંકાના દિગ્ગજ મુથૈયા મુરલીધરન સાથે મળી અને વિકસાવવામાં આવ્યું છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને 10 રૂપિયામાં 150 મિલી બોટલ છે તે પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં ભારતે કયા વર્ષ સુધીમાં લસિકા ફાઇલેરિયાસથી મુક્ત થવાનું લક્ષ્ય નક્કી કર્યું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ ભારત દ્વારા લસિકા ફાઇલેરિયાસથી 2027માં મુક્ત થવાનું લક્ષ્ય છે તે નક્કી કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર એ છે તે સાચો જવાબ આવશે. તેના વિશે જોઈએ તો તમે જોઈ શકો છો લસિકા ફાઇલેરિયાસ, અને તેઓ એ છે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા છે, તેઓના દ્વારા 10 ફેબ્રુઆરી 2025ના રોજ 13 સ્થાનિક રાજ્યોમાં લિમ્ફેટિક ફાઇલેરિયાસથી નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય જાહેર દવા વિતરણ છે તેનું અભિયાનનો વર્ચ્યુઅલી પ્રારંભ છે તે પણ કરાવવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ તાજેતરમાં ભારત ઉર્જા સપ્તાહ 2025 ક્યાંથી શરૂ થયું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આ જે ઉર્જા સપ્તાહ છે તે નવી દિલ્હી ખાતેથી શરૂ થયું છે. માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો આ જે છે તે કેટલામું સંસ્કરણ છે? પહેલાં તો કે તેનું 3જું સંસ્કરણ છે. એટલે કે ભારત ઉર્જા સપ્તાહ 2025 છે તે 3જું સંસ્કરણ છે, અને તેનું ઉદ્ઘાટન છે તે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, તેની જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેઓના દ્વારા કરવામાં આવ્યું હતું. અને ક્યારે કરવામાં આવ્યું હતું? તો 11 થી લઈ અને 14 ફેબ્રુઆરી 2025 દરમિયાન નવી દિલ્હીના યશોભૂમિ ખાતે આજે ભારત ઉર્જા સપ્તાહ 2025 છે તે યોજાશે. નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં પદ્મશ્રી કોને એનાયત કરવામાં આવ્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં ડોક્ટર મધુગુલા નાગફણી છે, તેઓને આજે પદ્મશ્રી છે તે એનાયત કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે ડોક્ટર મધુગુલા નાગફણી, અને તેઓ અવધના સરસ્વતી પીઠમ ડોક્ટર બ્રહ્મશ્રી મધુગુલા નાગફણી શર્માને સંસ્કૃત અને તેલુગુ સાહિત્યમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ આજે પદ્મશ્રી પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં ડોનેટ ઓર્ગન્સ સેવ્સ લાઈફ પહેલ કોના દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આ જે પહેલ છે ડોનેટ ઓર્ગન્સ સેવ લાઈફ્સ, યાને કે અંગોનું દાન કરો અને જીવ બચાવો, તે ICC દ્વારા આયોજિત કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર એ છે તે રાઈટ આન્સર છે. તેના વિશે વાત કરીએ તો 12 ફેબ્રુઆરી 2025ના રોજ અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડની જે 3જી વનડે મેચ યોજાઈ હતી, તે દરમિયાન આ જે પહેલ છે ડોનેટ ઓર્ગન સેવ લાઈવ્સ, એટલે કે અંગોનું દાન કરો અને જીવન બચાવો, તે લોન્ચ કરવામાં આવ્યું હતું. વાત કરીએ આપણે ICCની. તો ICCનું પહેલાં તો ફૂલ ફોર્મ કેવું છે? તો કે ICCનું ફૂલ ફોર્મ છે તે છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. આ છે તેનું ફૂલ ફોર્મ છે. હવે તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કે તેની સ્થાપના છે તે 15 જૂન 1909માં તેની સ્થાપના છે તે કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે તેનું મુખ્ય મથક છે તે દુબઈ ખાતે આવેલું છે. હાલના તેના પ્રમુખ કોણ છે? તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે જય શાહ, અને તેઓ હાલના પ્રમુખ છે. અને આ પહેલી જાહેરાત છે તે પણ તેઓના દ્વારા કરવામાં આવી છે, જે લોકોને પ્રેરણા અને એકતામાં મદદ કરશે. નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં US રાષ્ટ્રપતિએ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર કેટલા ટકા ડ્યુટી લાદવાનો આદેશ આપ્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 25% જે ડ્યુટી છે તે લાદવાનો આદેશ છે તે આપવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, અને તેઓએ અમેરિકામાં થતી તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% ટેરિફ છે તે લાદવાની જાહેરાત કરી છે. અને આ છે તેને વેપાર નીતિમાં એક મોટું છે તે પગલું ભર્યું છે. ત્યાર પછી જોઈએ તો ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. તો ગઈકાલે આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં વિકસિત ભારત @ 2047 પ્રગતિનો માર્ગ, આ જે વિષય છે તેના પર નીતિ આયોગ કોન્ક્લેવ ક્યાંથી શરૂ થયો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા હતા. ઓપ્શન નંબર એ મુંબઈ, બી ભોપાલ, સી નવી દિલ્હી અને ડી ગાંધીનગર. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી નવી દિલ્હી. તો નવી દિલ્હી ખાતે આ જે કોન્ક્લેવ છે તે શરૂ થયો હતો. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. આજનો સવાલ છે, તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સંયુક્ત લશ્કરી અભ્યાસ સાયક્લોનનું આયોજન કર્યું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. એ ફ્રાન્સ, બી પેરિસ, સી ઇજિપ્ત અને ડી ઇન્ડોનેશિયા. તો આમાંથી તમારે સાચા જવાબ છે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને સાચો જવાબ છે તે આપવાનો છે. અને આ જે સંયુક્ત લશ્કરી અભ્યાસ છે તે સાયક્લોન 2025 છે તે પણ આપણે યાદ રાખવાનું છે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક છે તે સ્ક્રીન ઉપર
આપેલી છે, જ્યાંથી તમે અગત્યના વિડીયો છે તે પણ જોઈ શકો છો.